યમુનામાં જોયું બધા નદીઓના નાળામાં, એમાં ક્યાંય ન મળ્યું બાપ. કારણ કે ખોવાયેલું હોય ને ત્યાં ગોતાય. એક માણસ પેલા રજવાડા બત્તીઓ કરતા સુખે ચૌટામાં, એ બત્તીની નીચે કંઈક ગોતતા હતા. કોઈએ આવીને કહ્યું કે શું ખોવાણું છે ને ગોતો છો? કે ભાઈ એક વીટી સોનાની ખોવાણી છે ને એને ગોતીએ છીએ. તો કે ક્યાં ખોવાણી? તો કે ખોવાણી છે બીજી જગ્યા પર મળે. એવું સાંભળ્યું છે કે અંજવાડે મળે એટલે અહીંયા ગોતીએ છીએ, એમ નહીં. એટલે સવારામાં કીધું છે, પડ્યું છે ત્યાં ગોતે નહીં ને આ ગોતે છેટે છેટે. એ ભાઈ ગોતે છેટે છેટે. જ્યાં પડ્યું છે ત્યાં ગોતે નહીં. મહાપુરુષમાં હોય ને આપણે બીજે ગોતવા જઈએ એની વાત ન સાંભળીએ. આપણી બાજુમાં રહેતા હોય તો એની સામે ન જોઈએ દેખાવો. આપણે સામે દેખાડો ન કરીએ, એનું મુખ ન જોઈએ. પડ્યું છે ત્યાં ગોતે નહીં, ગોતે છેટે છેટે. ઓલા હામા મળી જાય તો શું કરે કે વેરીની જેમ ફરે વિરોધે. એની સામે જોઈને વેર પણ રાખે, વેરીની જેમ ફરે વિરોધે. અને એની સામે જોઈને ગાલે હેઠે આમ જોઈ જાય અવળું. આ સવારામના શબ્દો છે, પીપળી વાળાના. હા, જોઈને ગાલે હેઠે. એ સુરતા જો સુઘડ સમેટે તો ઘટમાં સાહેબ બેઠે. સમજી ગયા? જો તમારી સુરતા મુકામ પર જાય તો જડે. જ્યાં ખોવાણું છે ત્યાં ગોતો. મહાપુરુષે જે કીધું છે એમાં ધ્યાન રાખો. બાકી તમે ખાલી આમ નમ સમય વિયો જાય બાપ. ખાલી જો સંગીતમાં ધ્યાન, આ ભાઈ બોલે છે એમાં ધ્યાન રાખો, પણ એમાં બહુ ઓછું ધ્યાન હોય. એણે પોતે જ કીધું કે ભાઈ આવું બધું ગોઠવી નહીં તો કોઈ બેસે એમ નથી. સત્સંગમાં કેટલા બેસે લ્યો? સમજી ગયા? આગળ મેં કીધું ભાઈ માણસ ભેળા કરવા એને માટે બહુ ખૂબી નથી. હા, માણસ ભેગા કરવા એ ખૂબી નથી. ખૂબી એને સમજણ આપવી છે, સમજાવવા. એ સમજે નહીં કોઈ વાતે. હા, માણસ ન સમજે. વાડી ગોળમાં સમજી હાલે, દોરી ચૂકે નહીં ધ્યાન. દોરી નામ બળદ થાય, એને સમજણ મળી જાય. એને 3 મહિના 6 મહિના સમજાવી દો ને તો વાડી ગોળમાં સમજી હાલે. વાડી ગોળમાં સમજી હાલે. એ દોરી ચૂકે નહીં ધ્યાન, પણ અણધાર્યો હાલે આ આદમી. એનું મને દુઃખ થાય. શંકરદાન માણા ગમે ત્યાંથી ડોકું કાઢે લ્યો, અણધાર્યો હાલે. કોને શીખવામણ મળી જાય લ્યો? એ બળદને મળી જાય શિખામણ. અને બળદને શિખામણ મળ્યા પછી ક્યારે એવું કેવું પડ્યું તું ટાંડો થા બળદ થા, એમ કેવું પડ્યું? માણસને જ કેવું પડે કે તું માણસ થા. હા, એટલે બાપ મનુષ્ય શરીરનું મૂલ્ય જ એ છે. સાચી વાતને સમજી અને સત્યને માર્ગે સાચું મોતીડું ભરવી લેવું. નહીતર મહાત્મા મૂળદાસ અમરેલી વાળા બોલ્યા છે કે આ સમજણ વિરાનું સાધન શું કામનું, અને જ્યાં લગી જીવપણું નો દાય રે. એ સત્સંગ વિના મન સમજે નહીં. ગંગા સતીએ અને પાનબાઈએ સત્સંગ કર્યો છે બાપ, બીજું નથી કીધું. હા, અને સત્સંગ કર્યો છે એની દિવાલું નથી પડ્યું, સાબિત છે. સમજાણું? હા, અને એ સત્સંગ કર્યો. હમણાં હું વાત કરતો હતો રોંડે કે જેને કાળ દેવતાને બોલાવી લીધા. કેટલી શક્તિ છે! 58 દિવસમાં 3 પ્રયાણ કર્યું પોતાની ઈચ્છા પ્રમાણે. ત્યારે એને ઢીકડા નહોતા ખાધા કે કાંઈ ફાંસી નહોતી ખાધી. હા, કોની શક્તિ છે બાપ? કાળને ધક્કો મારી દે અને કાળને બોલાવી લી. આવા મહાપુરુષના ચરણમાં પાનબાઈ પણ મહાન થઈ ગયા. એટલે એ સમજણ કહેવાય. નહીં તો સમજણ વગરનું આ સાધન શું કામનું?
હમણાં એક મને દીકરી બેન મળ્યા, ભગવા કપડામાં હતા, અને આવી રીતે વાડિયુંમાં, તમે જેમાં વાડિયુંમાં હેઠોના બઠવા બનાવો છો એવી રીતે આપણો પ્રજાપતિ જ ભગત હતા. અને એ ભગતને ત્યાં એક 20 વર્ષની દીકરી એના ચરણમાં બેસી ગઈ. એ કે મારે તો આ કરવું છે, ઓલું તો અનંત કાળથી કરતા આવ્યા છીએ. ખાવું પીવું, લેર કરવી, ફરવું, વિષય ભોગવવો, સમજી ગયા, ત્યાગ કરવો ને સ્વીકારવું, એ તો બધા પશુ 6 પ્રકારના કર્મ કરે જ છે બાપ. તો તમે નવું શું કરો છો મનુષ્ય શરીરમાં? માટે યાદ રાખજો, મેં એને પ્રણામ કર્યા, મેં એને કીધું ધન્ય હો, ભજન કરજો બેટી. સમજ્યા? આ ગુરુના ચરણમાં આવ્યા છો, એને ભજન કરજો, સાચું સમજણ મેળવી લેજો. એટલે સમજણ વિનાનું આ સાધન શું કામનું? અને જ્યાં લગન જીવપણું ન, જીવપણું એટલે આપણે બેઠા હોય ક્યાંય પણ આપણા પદાર્થો આપણા મગજમાં ભરેલા હોય. એક ભાઈ કે જાત્રામાં જવું છે, મેં કે ગાહડી મૂકીને જો આવીને તો જ આવવું છે, ને ગાહડી ભેગી લઈને બધે જાઉં કુંભ મેળામાં તોય એ સફળ ન થાવ બાપ. સમજી ગયા? આ મગજમાં ભરાયેલા પદાર્થો ક્યારેય નીકળે નહીં. સમજી ગયા? એ પદાર્થો જે મગજમાં ભરેલા ને જીવપણું કહેવાય. મગજમાં સમજણ હોય ને એની મજા હોય, એનો આનંદ નિજાનંદ હોય, એટલા જ એ પામી ગયા છે. એટલે સમજણ વગરનું સાધન શું કામનું? જ્યાં લગન જીવપણું ન ડાય. સમજ્યા? સત્સંગ વિના મન સમજે નહીં, અને સુરતા ભલે નિગમ પદમાં જાય.